સ્ટાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. અમદાવાદ યુટીટી સિઝન 6 ના પ્રારંભ માટે તૈયાર. અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 6 31 મેના રોજ શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લેશે. ઓપનિંગના દિવસે દબંગ દિલ્હી ટીટીસીનો મુકાબલો જયપુર પેટ્રિયોટ્સ સામે થશે. ત્યારબાદ ડેમ્પુ ગોવા ચેલેન્જર્સનો મુકાબલો ડેબ્યુટન્ટ્સ અમદાવાદ એસજી પાઇપર્સ સામે થશે. આ લીગમાં 16 એક્શનથી ભરપૂર દિવસોમાં 23 મેચ રમાશે, જેનો અંત 15 જૂને ગ્રાન્ડ ફિનાલેમાં થશે. અમદાવાદના EKA એરેના ખાતે યોજાશે. લીગની સૌથી આકર્ષક સ્ટોરીઝમાંની એક ભારતની ટોપ રેન્ક નેશનલ ફિમેલ પ્લેયર દિયા ચિતાલે છે. થોડા વર્ષો પહેલાં ફેન તરીકે સ્ટેન્ડમાંથી મેચ જોયા બાદ તે આ સિઝનમાં સૌથી વધુ મૂલ્યવાન ભારતીય ખેલાડી તરીકે પાછી ફરી રહી છે. જ્યારે યુટીટીની પહેલી સિઝન યોજાઈ ત્યારે હું સ્ટેન્ડમાં ખૂબ જ ઉત્સુકતાથી એક્શન જોઈ રહી હતી. જ્યારથી લીગ શરૂ થઈ છે ત્યારથી હું તેના વિશે ખૂબ જ ઉત્સાહિત છું અને હંમેશા તેમાં રમવા માંગતી હતી. મને 2023માં તક મળી અને તે ખૂબ જ રોમાંચક રહ્યું છે. દર વર્ષે હું આ લીગ ક્યારે શરૂ થશે તેની રાહ જોઉં છું. દિયાએ કહ્યું કે જે ફરીથી લીગમાં દબંગ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશનના નેજા હેઠળ આયોજિત અને નીરજ બજાજ તથા વિટા ડેની દ્વારા પ્રમોટ કરાયેલી ઇન્ડિયન ઓઇલ યુટીટી એક પ્રીમિયર પ્રોફેશનલ લીગ તરીકે સતત વિકસી રહી છે. આ સિઝનમાં 14 દેશોના 48 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 16 ઓલિમ્પિયન્સનો પણ સમાવેશ થાય છે, જે આ ટુર્નામેન્ટની મજબૂત આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ દર્શાવે છે. આ વર્ષની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન હરમિત દેસાઈ માટે એક ખાસ સ્ટોરી લાઇન રજૂ કરે છે, જે ઇન્ડિયન ઓઇલ યુટીટી ઇતિહાસમાં પ્રથમ વખત પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં ડેમ્પો ગોવા ચેલેન્જર્સનું પ્રતિનિધિત્વ કરશે. અમે પહેલીવાર ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદમાં રમી રહ્યા છીએ. તેનો મને ખૂબ આનંદ છે. હું ગુજરાતનો છું. મારો જન્મ અને ઉછેર અહીં જ થયો છે, તેથી મને આશા છે કે મને ઘણો સપોર્ટ મળશે. આ યુવાનો માટે પણ એક સારી તક હશે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે વાતચીત કરી શકશે અને શીખી શકશે. હરમિતે જણાવ્યું, લીગમાં પદાર્પણ કરતી વખતે ચીની પેડલર ફેન સિકી આ સિઝનમાં સૌથી વધુ મૂલ્યવાન ખેલાડી છે, જેમણે સિઝન 3 ચેમ્પિયન સ્ટેન્ડીની ચેન્નાઈ લાયન્સ પાસેથી પ્રથમ વખત યોજાયેલી ઇન્ડિયન ઓઇલ યુટીટી હરાજીમાં 19.7 લાખ ટોકન્સની વિજેતા બોલી મેળવી હતી. વિશ્વની એકમાત્ર આવી સ્પર્ધાઓમાંની એક લીગના અનોખા લીગ સમાવેશક સ્વભાવ પર બોલતા ફેને કહ્યું કે મને લાગે છે કે પુરુષ અને મહિલા બંને ખેલાડીઓ ટીમ ઇવેન્ટ્સમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું પોતે મારાથી શક્ય તેટલું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરું છું અને દરેક ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. આ લીગ યુવાનો પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સિઝનમાં 25 વર્ષથી ઓછી ઉંમરના 25 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં અંકુર ભટ્ટાચાર્ય, પાયસ જૈન, અભિનંદન બીબી, તનિષા કોટેચા, સયાલી વાની અને યશસ્વીની ઘોરપડે જેવા આશાસ્પદ નામો સામેલ છે, જે બધા મોટા મંચ પર પોતાની છાપ છોડવા માટે ઉત્સુક છે. લીગના વધતા પ્રભાવ પર પ્રતિબિંબ પાડતા યશસ્વીનીએ કહ્યું, યુટીટીએ ભારતીય ટેબલ ટેનિસ માટે મજબૂત પાયો નાખ્યો છે અને અમે વિશ્વ રેન્કિંગમાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ અને બાકીના દેશોએ અમને એક દાવેદાર તરીકે જોવાનું શરૂ કર્યું છે. આ એક મોટી સિદ્ધિ છે અને ભારતીય ટેબલ ટેનિસ માટે એક મોટું પગલું છે. આ વર્ષે ઇન્ડિયન ઓઇલ યુટીટીમાં આંતરરાષ્ટ્રીય હાજરીમાં ભારતની બહારના 14 દેશોના પેડલર્સ જોવા મળે છે, જેમાં જર્મની, ઇટાલી, ચીન, નાઇજીરિયા, પ્યુર્ટો રિકો, કઝાકિસ્તાન, ઇજિપ્ત અને વધુનો સમાવેશ થાય છે. એક વૈશ્વિક મિશ્રણ છે જે ચુનિંદા ખેલાડીઓ માટે ડેસ્ટિનેશન લીગ તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે. લેટિન અમેરિકન ટેબલ ટેનિસ માટે ટ્રેલ બ્લેઝર અને ઇન્ડિયન ઓઇલ યુટીટી સિઝન 6માં ટોચના ક્રમાંકિત ખેલાડી એડ્રિયાના ડિયાઝ હવે ડેબ્યુટન્ટ્સ કોલકાતા થંડરબ્લેડ સાથે ઉચ્ચ અપેક્ષાઓ સાથે ભારત પરત ફરે છે. બહુ મજા આવશે. નવા ખેલાડીઓ છે, ખાસ કરીને ફેન સિકી અને દીના મેશરફે, અને ઘણા ભારતીય ખેલાડીઓ પણ છે. આ મુશ્કેલ બનશે, પરંતુ ભારતમાં દરેક વખતે મજા આવે છે અને મને આશા છે કે હું મારી જાતને માણી શકીશ, પ્યુર્ટો રિકન સ્ટારે કહ્યું. આ વર્ષે ઘણા હાઈ પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય પેડલર્સ યુટીટીમાં પ્રવેશ કરી રહ્યા છે, જેમાં ઇજિપ્તની દીના મેશરેફ, જર્મનીના રિકાર્ડો વોલ્થર અને યુએસએના કનકઝાનો સમાવેશ થાય છે. પીબીજી પુણે જગુઆર્સમાં જોડાતા ઇજિપ્તના સ્ટાર ખેલાડી મેશરેફે અન્ય ખેલાડીઓના પ્રતિભાવોના આધારે લીગ વિશે તેજસ્વી રીતે વાત કરી. મેં અન્ય ખેલાડીઓ પાસેથી યુટીટી વિશે ઘણું સાંભળ્યું છે અને તે બધી સારી બાબતો મેં સાંભળ્યું છે કે તે એક અનોખો અનુભવ છે અને મને ખાતરી છે કે કોઈ પણ નવો અનુભવ મને ફાયદો કરાવશે અને હું તેના માટે ઉત્સાહિત છું. અમદાવાદ એસજી પાઇપર્સનું પ્રતિનિધિત્વ કરતા જર્મનીના રિકાર્ડો વોલ્થરે કહ્યું, તે થોડું અલગ છે, પણ હું મારી પોતાની રમત રમવાનો પ્રયાસ કરું છું.
મને ખબર છે કે તે થોડી ટૂંકી છે. મારી પાસે ફક્ત 3 રમતો છે, તેથી મારે શરૂઆતથી જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. બધા સેટ મહત્વપૂર્ણ છે. મિશ્ર ડબલ્સ પણ મહત્વપૂર્ણ છે. અમે જર્મનીમાં આટલી વાર રમતા નથી, પરંતુ અમે અહીં તેનો ખૂબ અભ્યાસ કરીએ છીએ. ઇન્ડિયન ઓલ યુટીટી સિઝન 6ની બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તમિલ પર ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે. આ વખતે આ 6th યુટીટી સિઝન છે અને પહેલી વખત ગુજરાતની અંદર આનું આયોજન થયું છે, તો ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે દરેક યંગસ્ટર માટે કે જે પણ એવા પ્લેયર્સ છે કે જે ટેબલ ટેનિસને એઝ અ ફ્યુચર પ્રોસ્પેક્ટ જોતા હોય કે પછી કોઈ બી હાઇપર એક્ટિવ કિડ, જેમ કે હું બી નાનો હતો ત્યારે મને બી આવી ઈચ્છા થતી કે હું ઇન્ટરનેશનલ પ્લેયર્સને પોતાના ઘર આંગણે જોઈ શકું. એટલે ખૂબ જ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે હાઈ લેવલ મેચીસ જોવાની, ને આટલા બધા ઓલિમ્પિયન્સ આવ્યા છે કે પછી યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલિસ્ટ, એશિયન મેડલિસ્ટ, અને આટલી મોટી તક ગુમાવી ન જોઈએ. અને યુટીટીની મેચીસ 15 જૂન સુધી છે, એટલે બધા આવીને આ મેચીસ જોવી. કેટલી ટીમો છે અને કેવું ફોર્મેટ છે? ટીમ તો 8 ટીમ્સ છે અને દેશના અલગ અલગ ખૂણાઓની નામોથી ટીમ્સ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ છે આ વખત, કેમ કે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે જેવા અરુણા ક્વાદ્રી હોય, એડ્રિયાના ડિયાઝ, બર્નાડેટ સોચ, આ બધા વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ કે ઓલિમ્પિયન્સ છે અને આ વખત 32 ઓલિમ્પિયન્સ રમી રહ્યા છે આ લીગમાં. એટલે ખૂબ જ મોટી વાત છે જે આ લીગ અમદાવાદમાં થઈ રહી છે પહેલી વખત, અને મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ઘણો બધો એવો સપોર્ટ મળશે અને જેની કારણે હું સારું પ્રદર્શન કરી શકીશ. ગુજરાતના ખેલાડીઓ ટુર્નામેન્ટને કઈ રીતે? ગુજરાતના ખેલાડીઓને આવી તક પહેલાં નહીં મળી હતી, એટલે ઘણીવાર દૂર સુધી જવું પડતું હતું અને ઘણીવાર કેટલા પ્લેયર્સ માટે એ પોસિબિલિટી પણ નહીં હતી, પણ આ વખત એ ઓપોર્ચ્યુનિટી મળી છે. એટલે આ ડેફિનેટલી આ ઓપોર્ચ્યુનિટી એ લોકોને હેલ્પ કરશે ઇન્સ્પાયર થવા માટે, મોટિવેટ થવા માટે અને ઘણું બધું શીખવા માટે, જે નોર્મલી પોસિબલ નથી હોતું. અને આ બધી મેચીસ તમે જ્યારે લાઈવ જોઈ શકો છો ત્યારે ઘણું બધું એવું શીખવા મળે છે. मेरा नाम श्रीजा आकुला है और मैं यूटीटी सीजन 6 में जयपुर पैट्रियट्स के लिए खेल रही हूँ और ये यूटीटी में मेरा 3rd सीजन है और यूटीटी बहुत ही अच्छा प्लेटफॉर्म है यंगस्टर्स के लिए भी और जो अच्छा ऑलरेडी इंडिया के लिए अच्छा कर रहे हैं उनके लिए भी बहुत ही अच्छा प्लेटफॉर्म है अपना टैलेंट शोकेस करने के लिए। और यहाँ पे हम फॉरेनर्स के साथ बहुत ही अच्छे खिलाड़ियों के साथ खेलते हैं, प्रैक्टिस करने को मिलता है और मैच में भी ये बहुत ही अलग फॉर्मेट है, तो हमको प्रेशर कैसे हैंडल करना ये सब बहुत अच्छी तरीके से सिखाता है। तो जब हम इंटरनेशनल खेलने जाते हैं तो बहुत ही फ़ायदा होता है हमें।